સુરત શહેરમાં થઈ રહેલા અતિભારે વરસાદને પગલે કમિશનર સહિતનું પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુવિધા માટે પાલિકા દ્વારા કંટ્રોલ રૂમને સંપૂર્ણ એલર્ટ કરી દેવાયું છે। શહેરની વરસાદી ગતિવિધિઓ અને જળબંબોળની સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવા માટે પાલિકાના અત્યાધુનિક આઈસીસી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ખાસ નજર રાખવામાં આવી રહી છે। શહેરમાં જ્યાં પણ નીચાણવાળા વિસ્તારો કે મુખ્ય માર્ગો પર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં આ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરાના લાઈવ વિઝ્યુઅલ્સના આધારે જે તે ઝોનની ટીમોને તાત્કાલિક ધોરણે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે। પાલિકા તંત્ર દ્વારા કેમેરા નેટવર્કની મદદથી કમાન્ડ સેન્ટર ખાતેથી પડે સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી પાણીના નિકાલની કામગીરી વધુ ઝડપી અને સુદૃઢ બનાવી શકાય અને કોઈ મોટી હોનારત નિવારી શકાય। જેવી રીતે સુરતમાં ભારે વરસાદથી પાલિકા તંત્ર હવે એલર્ટ મોડમાં આવ્યું છે ત્યારે વરસાદી ગતિવિધિઓ પર પ્રશાસનનું સતત મોનિટરિંગ ચાલુ છે। આઈસીસી સેન્ટરથી રખાતી છે પડની નજર આપ જોઈ શકો છો કે કેવી રીતે તેમના દ્વારા નજર રાખવામાં આવી રહી છે। પાણી ભરાતા જ તંત્રને ત્વરિત આદેશ મળશે ત્યારે સીસીટીવી કેમેરાથી લાઈવ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી ક્યાંય પણ રસ્તાઓની જો સમસ્યા આવે તો તેનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય। ચોક્કસપણે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે જેથી કરીને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે। સુરત શહેરમાં જે હાલ 2 દિવસથી જે હેવી રેન થઈ રહ્યો છે તો તેને કારણે અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાઈ જવાના જે કિસ્સાઓ ધ્યાને આવી રહ્યા છે એને માટે અમે તુરંત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સીસીટીવીની મદદથી જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તેની તુરંત જ વિડીયો ક્લિપ્સ અને ફોટોઝ લઈને અમારી ફિલ્ડ ટીમને જાણ કરી રહ્યા છે। એ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે તે બાબતની કામગીરીનું સંકલન કરી રહ્યા છે। ફિલ્ડ ટીમ પણ અત્યારે હાલ ફિલ્ડમાં કાર્યરત છે અને એમના દ્વારા વિવિધ મશીનરીઓની મદદથી પાણીના નિકાલ કરવા માટેની કામગીરી સતત કરવામાં આવી રહી છે તેનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને એ કામગીરી સંપૂર્ણપણે કરવામાં આવી છે અને એની પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે।